ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 504 બરાબર એની અંદર કોમ્પ્યુટર ગ્રાફિક સબ્જેક્ટ જે છે આપણો એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જે સબ્જેક્ટ જે છે આપણો 504 કોમ્પ્યુટર ગ્રાફિક્સ એની થોડીક ચર્ચા કરી લઈએ બરાબર. તો સૌપ્રથમ એની અંદર જે ચર્ચા કરવાની છે તો એની જે સિલેબસ, પછી માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન, એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને વિડીયો ડિસ્પ્લે ડિવાઇસીસ એટલે કે CRT એની ચર્ચા આપણે કરીશું આજે. તો સૌપ્રથમ સિલેબસની ચર્ચા કરીએ તો જે 504 સબ્જેક્ટનો સિલેબસ જે આપણી પાસે અવેલેબલ છે સોફ્ટ કોપીની અંદર, તો એની ચર્ચા કરીએ બરાબર. ઓકે, 504 સબ્જેક્ટ કોડ છે આપણું અને સબ્જેક્ટનું નામ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ. તમે જોઈ શકો છો એ પ્રમાણે 4 યુનિટ્સની અંદર ડિવાઈડ કરેલું છે, જે દરેક 25% ઇક્વલી પાર્ટીશન કરેલા છે બરાબર. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 એમ 4 યુનિટ્સની અંદર આપણું સબ્જેક્ટ ડિવાઈડ કરેલો છે બરાબર. ઓકે, તો આજે આપણે યુનિટ 1ની અંદર અમુક પોઈન્ટ્સની ચર્ચા કરવાના છીએ. તો ખાલી એનું એક બાહ્ય સ્ટ્રક્ચર જોઈ લઈએ, શું કહેવા માગે છે યુનિટ 1ની અંદર. તો એમાં છે ઇન્ટ્રોડક્શન ગ્રાફિક સિસ્ટમનું છે, એમાં એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ. હવે સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ વોટ ઇઝ કોમ્પ્યુટર એન્ડ વોટ ઇઝ ગ્રાફિક્સ. એ બંને વર્ડ્સ અલગ છે. કોમ્પ્યુટર અને ગ્રાફિક્સ એ બંને વર્ડ્સનું એક જે કહી શકાય કે કોમ્બિનેશન જે છે એ ટોટલી ડિફરન્ટ છે બરાબર. અને આ જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ શેના માટે સ્પેશિયલી તમે જે કહી શકો છો તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન છે. જેમ કે આ હું અહીંયા લખું છું, આ કોર્નરથી લઈને આ કોર્નર સુધીની જે સ્ક્રીન જે છે આપણી, એ સ્ક્રીનને કઈ રીતે ડિવાઈડ કરેલી છે, કેવી રીતે મિક્સઅપ થયેલું છે, એ બધી જ વસ્તુ એ તમે ગ્રાફિક્સમાં તમે કન્વર્ટ કરી શકો છો બરાબર. એનાની અંદર છે એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ બરાબર. એ એપ્લિકેશન કઈ કઈ છે, કઈ જગ્યાએ યુઝ થાય છે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો, કેવી રીતે યુઝ થાય છે એ આપણે આજે જોઈશું. એના પછી ગ્રાફિક સિસ્ટમની અંદર વિડીયો ડિસ્પ્લે ડિવાઇસીસ એટલે કે સૌ પ્રથમ જ્યારે કોમ્પ્યુટર ગ્રાફિક્સની આપણે વાત કરીએ તો CRT કરીને એક જે આપણું જે ટ્યુબ છે એટલે કે કેથોડ રે ટ્યુબ એનું ફૂલ ફોર્મ છે CRTનું, એ હમણાં આવશે એટલે આપણે ચર્ચા કરીએ જ છીએ. એની ચર્ચા કરવાની છે. ધેન આફ્ટર રાસ્ટર એન્ડ રેન્ડમ સ્કેન ડિસ્પ્લે, કલર CRT, DBST, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, એ બધા ટોપિક્સ વન બાય વન આપણે ચેકઆઉટ કરીશું બરાબર. તો યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 એમ આપણા 4 યુનિટ્સ છે અને આજે યુનિટ 1ની ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટ 504 થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને રીતે કન્સિડર આજે કરવાનું છે આપણે. અને કારણ કે આ સબ્જેક્ટની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર એટલે કે જે ટર્બોસી નામનું જે સોફ્ટવેર છે એની અંદર પ્રોગ્રામિંગ પણ કરવાનું છે બરાબર છે. આના પ્રોગ્રામ્સ પણ એક્ઝામમાં પૂછાય છે, મતલબ પ્રેક્ટિકલ એક્ઝામ પણ કન્ડક્ટ થવાની છે આની, એઝ વેલ એઝ ઇન્ટરનલ એક્ઝામ પણ કન્ડક્ટ થવાની છે. ઓકે, બીજી વસ્તુ કે ઇન્ટરનલ એક્ઝામ જે છે એ નો વેઇટેજ એટલે કે ઇન્ટરનલ જે 30 માર્ક્સનું જે આપણે જે જૂની સિસ્ટમથી આપણે કરતા આવ્યા છીએ એ જ સિસ્ટમમાં કામ કરવાનું છે. ઇન્ટરનલ 30 માર્ક્સ, એક્સટર્નલ 70 માર્ક્સ અને એ જ રીતે પ્રેક્ટિકલનું પણ સેમ જે 30 માર્ક્સનું અને જે 20 માર્ક્સ કે જેવી તમારું જે સબ્જેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જે છે આપણું જે જૂની મેથડ પ્રમાણે આપણે કરવાનો છીએ બરાબર. તો આ જે સબ્જેક્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો બહુ બધા યુઝફુલ આના પોઈન્ટ્સ છે. કારણ કે ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસીસ એટલે કે તમને આ
જે સબ્જેક્ટ છે એના કોમ્પ્યુટરના પાર્ટ્સ વિશે પણ જાણવા મળે છે અને કોમ્પ્યુટરની સિસ્ટમ વિશે પણ જાણવા મળે છે, બરાબર છે. તો એ આપણે આવે છે તો 1 by 1 ચેક કરતા રહીશું અને એની આપણે વિસ્તારથી માહિતી લઈશું, બરાબર છે. સો હવે યસ, માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશનની જો આપણે ચર્ચા કરવાની થતી હોય તો આપણે જો કહીએ તો ઇન્ટરનલ સૌપ્રથમ આ પ્રેક્ટિકલ અને થિયોરી બે રીતે આનું સબ્જેક્ટનું વેટેજ છે, બરાબર. પ્રેક્ટિકલમાં બી તમારે પાસ થવું કમ્પલસરી છે, એઝ વેલ એઝ થિયરીમાં પણ પાસ થવું કમ્પલસરી છે. જો તમે થિયરીમાં ફેલ થશો તો પ્રેક્ટિકલ એક્ઝામ પણ તમારે ફરીથી આપવી પડશે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિકલમાં ફેલ થશો તો થિયરી એક્ઝામ ફરીથી આપવી પડશે. તો અહીંયા આગળ બહુ જ માઇન્ડની અંદર ક્લિયર રહેજો કે આપણે જે એક્ઝામ કન્ડક્ટ થાય છે એમાં પ્રેક્ટિકલ અને થિયરી એમ બંનેનું વેઇટેજ એ ઇક્વલ છે, બરાબર. નાવ ઇન્ટરનલ એક્ઝામની હું વાત કરું તો ઇન્ટરનલ જે છે એ થિયરીમાં 30 માર્ક્સનું રહેશે, બરાબર છે. અને એક્સટર્નલ 30 માર્ક્સનું રહેશે. એની અંદર તમે જે આપણે ટેસ્ટ, અસાઇનમેન્ટ્સ અને તમારી અટેન્ડન્સ એ નું કાઉન્ટિંગ થશે તમારા 30 માર્ક ઇન્ટરનલની અંદર. જ્યારે એક્સટર્નલની એક્ઝામની અંદર આપણું વેટેજ હશે 70 માર્ક્સ, બરાબર છે. જેની અંદર તમારે કાઉન્ટિંગ થશે ફાઇનલ એક્ઝામ, એક એક્ઝામ જે છે એટલે આ ટોટલ થઈ ગયું તમારું 100 માર્ક્સ, બરાબર છે. આ થઈ ચર્ચા આપણે થિયરીની પર્સપેક્ટિવની. એ જ રીતે પ્રેક્ટિકલની પણ ચર્ચા જો કરવી હોય તો પ્રેક્ટિકલ જે છે એ 20 માર્ક્સનું હોતું હોય છે અને એક્સટર્નલ એક્ઝામની અંદર 30 માર્ક્સનું હોય છે, બરાબર છે. ઇન્ટરનલ પ્રેક્ટિકલ જે છે 20 માર્ક્સ અને એક્સટર્નલ પ્રેક્ટિકલ જે છે એ 30 માર્ક્સનું હોય છે. કેટલા માર્ક્સનું હોય છે? 30 માર્ક્સ, બરાબર છે. ઓકે. સો માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન તમને ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટની અંદર આપણે કઈ રીતે આગળ વધવાના છીએ. તો એ તમને જો ક્લિયર હશે તો તમને પણ મજા આવે કે ભાઈ આપણે આ કાર્યક્રમ જે છે એ કઈ રીતનો છે, બરાબર છે. ઓકે. નાવ એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ અને જે વિડીયો ડિસ્પ્લે ડિવાઇસ CRT છે એની આજે આપણે ચર્ચા વિસ્તારથી કરીએ હવે. તો એની માટે આપણી પાસે એક વર્ડની ફાઇલ આપણે જે બનાવેલી છે એમાં જવાના છીએ અને એની અંદર આપણે ચેક કરીશું કે શું છે, બરાબર. તો અહીંયા જો બેઝિક ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સની એક લાઈન હું તમને વાંચીને સંભળાવવાનું છું કે શું કહેવા માગે છે કે ટુ ડિસ્પ્લે અ પિક્ચર ઓફ એની સાઇઝ ઓન અ કોમ્પ્યુટર સ્ક્રીન ઇઝ ડિફિકલ્ટ પ્રોસેસ. મેં તમને કીધું કે સાઇઝ એટલે કે આ સ્ક્રીનથી લઈ, બરાબર છે, એટલે કે અહીંયા આ કોર્નરથી લઈ તમારે આ કોર્નર સુધી, એટલે કે જે કોમ્પ્યુટરની જે સ્ક્રીન છે, બરાબર, એ સ્ક્રીનને તમારે એની અંદર જેમ કે હાલ આપણે વર્ડની ફાઇલ જોઈ રહ્યા છીએ, બરાબર, તો એ જોઈ રહ્યા છીએ તો એ એક એની સાઇઝ ફિક્સ છે કાં તો એનું જે સ્ટ્રક્ચર ફિક્સ છે, બરાબર. અને સ્ટ્રક્ચર જે ફિક્સ હોય તો એનો મતલબ એવો છે કે એને ત્યાં આગળ ડિસ્પ્લે કરવાની આપણી પાસે શું છે, એક એનું પોર્ટફોલિયો છે, એક એનું સ્ટ્રક્ચર નક્કી છે, બરાબર. તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ આર યુઝ ટુ સિમ્પ્લિફાય ધીસ પ્રોસેસ. એ શું કહે છે કે આ જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ આ પ્રોસેસને સિમ્પ્લિફાય એટલે કે આના આપણા માટે સરળ કામ કરી આપે છે આપણને,
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સો અહીંયા આગળ ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર ગ્રાફિક્સ આપેલું છે. શું કહે છે તો બધી એની એક ડિસ્કશન કરી લીધી ક્યાં ક્યાં આનો યુઝ થાય છે, કઈ રીતે છે. તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઇન્વોલ્વ ટેકનોલોજી ટુ એક્સેસ, પછી કે ટ્રાન્સફોર્મ એન્ડ પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન ઇન વિઝ્યુઅલ ફોર્મ. પછી ઇન ટુડે લાઈફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ હેઝ નાવ બીકમ અ કોમન એલિમેન્ટ્સ ઇન યુઝર ઇન્ટરફેસ, ટીવી, કમર્શિયલ, મોશન પિક્ચર. ટીવીમાં બી તમે જોઈ શકો છો એ પ્રમાણે એલઈડી આવી ગયા, એલસીડી આવી ગયા, પ્લાઝમા ટીવી આવી ગયા, દેન આફ્ટર 4K, દેન આફ્ટર 6K, લાઈક અલગ 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 ટેકનોલોજીસ જનરેટ થતી ગઈ એન્ડ ડેવલપ થતી ગઈ, એના એકોર્ડિંગ ચેન્જીસ થતા ગયા. એ બધું જે છે દેટ ઇઝ ઇનોવેશન્સ યુ કેન સે. બરાબર છે? સો ધેટ ઇઝ અપ ટુ ધ સમ ઓફ એક્સટેન્ટ કે આ વસ્તુ થઈ રહી છે, આ વસ્તુ થવાની છે. બરાબર? તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ શું છે કે ક્રિએશન ઓફ પિક્ચર્સ વિથ ધ હેલ્પ ઓફ કોમ્પ્યુટર. એ શું છે? પિક્ચરનું ક્રિએશન્સ છે, અને કોની મદદથી તમે ડેવલપ કરી દો? તો કોમ્પ્યુટરની મદદથી. બરાબર છે? તો કોમ્પ્યુટર જે છે એ એની અંદર જેમ કે લાઈક સિવિલ એન્જિનિયર હોય કાં તો કોઈ ડેવલપર હોય તો એ શું કરે? તો એના ગ્રાફ બનાવવા હોય, ડ્રોઈંગ બનાવવું હોય, તો એ કામ એની અંદર થતું હોય છે. બરાબર છે? તો ઇન કમ્પ્યુટર ગ્રાફિક્સ 2 or 3 ડાયમેન્શનલ પિક્ચર્સ કેન બી ક્રિએટેડ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવા જેવી. અહીંયા આગળ આજે કહે છે 2 or 3 ડાયમેન્શનલ પિક્ચર્સ જે છે કોમ્પ્યુટર ગ્રાફિક્સ અંદર 2 or 3 ડાયમેન્શનલ પિક્ચર્સ કેન બી ક્રિએટેડ એન્ડ યુઝડ ફોર રિસર્ચ. તમે જોવો છો કે જેમ કે 3 ડાયમેન્શનલ કે એને કહીએ છીએ આપણે 3D પિક્ચર્સ અને 2D પિક્ચર્સ. હવે બધા તમે જે ઘરના આપણે નકશા બનાવતા હોઈએ તો તમે જાણતા હશો કે કોમ્પ્યુટરની અંદર નકશા બનાવો કે તમારા આખા ઘરની આબેહૂબ તમને એક એની પિક્ચર જોવા મળે છે કે જેમાં તમારું ઘર આ રીતનું ડેવલપ થશે, આ સ્ટ્રક્ચર પ્રમાણે ડેવલપ થશે. તો એ સ્ટ્રક્ચર તમે જે 3 ડાયમેન્શનલ એટલે કે 3D ઇમેજ બનાવો છો, એ 3D ઇમેજ કોની અંદર બને છે? તો તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ સોફ્ટવેરની મદદથી બનતી હોય છે. બરાબર છે? તો એ જે આપણે સોફ્ટવેર જે છે એ કોની અંદર રહેલું છે? આપણા કોમ્પ્યુટર્સની અંદર. બરાબર છે? તો અહીંયા આગળ એ જ કહે છે કે 3 ડાયમેન્શનલ ઇમેજ, 2 ડાયમેન્શનલ ઇમેજ, એ બધી વસ્તુ જે છે મિત્રો, તો એ આની આપણે જે કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર આપણે ડેવલપ કરી શકીએ છીએ. બરાબર છે? ઓકે, અહીંયા બીજું પણ કહે છે કે મેની હાર્ડવેર ડિવાઇસીસ અલ્ગોરિધમ હેઝ બીન ડેવલપિંગ ફોર ઇમ્પ્રુવિંગ ધ સ્પીડ ઓફ પિક્ચર જનરેશન વિથ ધ પાસેજ ઓફ ટાઈમ. એટલે હવે તમને કીધું એ પ્રમાણે કે ટેકનોલોજી જે છે ડે બાય ડે ચેન્જ થતી રહેતી હોય છે. જેમ કે તમે યાર મોબાઈલ્સની અંદર જોવો છો તો મોબાઈલ્સની અંદર નાઉઅડેઝ 8GB રેમ, 256GB હાર્ડ ડિસ્ક. એટલે તમે વિચાર કરો કે જે કોમ્પ્યુટરની અંદર સૌથી પહેલાં આવતી હતી કે ભાઈ 4GB રેમ, 6GB રેમ, 2GB રેમ, 8GB રેમ, તો એ વસ્તુ હવે તમે તમારા મોબાઈલની અંદર પણ હવે તમે યુઝ કરી શકો. 8GB ઓફ રેમ, 256GB ઓફ હાર્ડ ડિસ્ક. એટલે તમે વિચારો કે તમે જેમ કોમ્પ્યુટર આપણું 1TB હાર્ડ ડિસ્ક ધરાવતું હોય તો એ રીતે મોબાઈલ પણ 256GB હાર્ડ ડિસ્ક ધરાવે છે. એનો મતલબ કે ઇટ્સ વન કાઇન્ડ ઓફ યોર લેપટોપ ઓર કોમ્પ્યુટર વર્ક યુ કેન ડુ ઇન યોર મોબાઈલ ઓલ્સો. બરાબર છે? ઓકે, આની અંદર તમે મોડેલ કે તમે એન્જિનિયરિંગનું કામ છે, મેથેમેટિકલનું કામ છે, એ બધું તમે કોમ્પ્યુટર ગ્રાફિક્સના આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદર તમે કરી શકો છો. બરાબર? ઓકે, ઓકે, નાવ અહીંયા કે ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે શું કહે છે? કોણ કહે છે ડેફિનેશન? એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ શું છે એકચ્યુઅલીની અંદર? તો it is the use of computers to create and manipulate pictures on a display device. It comprises of software techniques to create, store, modify or represent pictures. તમને કીધું એ પ્રમાણે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઇઝ નથિંગ બટ ટુ રીએનાલાઇઝ ઓર રીક્રિએશન ઓફ યોર પિક્ચર. બરાબર? એટલે કે તમારી પાસે કોઈ પિક્ચર હોય, કોઈ તમારી પાસે ઇમેજ હોય, એની અંદર તમે રીક્રિએશન કરવા માંગતા હોય, મોડિફાઈડ કરવા માંગતા હોય, ચેન્જીસ કરવા માંગતા હોય, તો એવા ટોપિક્સની અંદર, એવા પોઈન્ટ્સની અંદર તમે શું કરો છો? એ જે ટેકનિક્સ જે છે એને રિપ્રેઝેન્ટ કરે છે તમારા પિક્ચરને. બરાબર છે? તો એની ડેફિનેશન જે આપણને આપેલી છે એ આપણે જસ્ટ ફોર જે કહેવાય પર્પઝ, એક્ઝામ પર્પઝ તમે યાદ રાખી શકો છો કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ શું છે. તો ઇટ્સ નથિંગ બટ ટુ ક્રિએટ એન્ડ મેનિપ્યુલેટ પિક્ચર્સ ઓન ડિસ્પ્લે ડિવાઇસીસ.
બરાબર. ક્રિએટ એટલે કે તમે નવા પિક્ચર્સ બનાવી શકો છો, પિક્ચર્સ બનાવી ડેવલપ કર્યા પછી એને મેનિપ્યુલેટ કરી શકો છો, લાઈક યુ કેન ડુ ચેન્જીસ ઇન ધેટ ઓલ્સો. ઓકે, સો દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ ધી perspective computer graphics છે શું. ઓકે, now why computer graphics used? તો see, હવે મેં તમને કીધું એ પ્રમાણે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો યુઝ કરવાનો મિનિંગ શું છે અને કેમ જે કહી શકાય કે જરૂર પડી આપણને. તો તમે જો સૌ પ્રથમ જોતા હશો કે પહેલાં ઇમેજ જે હતી કાં તો કોઈ પણ કાર્ય જે હતું, કામકાજ જે હતું, એ તમારે શું છે ગ્રાફિક્સ ટૂલ્સ લાઈક ગ્રાફ ડ્રો કરવાના, અને એ ગ્રાફ ડ્રો કર્યા પછી એ કેવા ગ્રાફ હતા, સિમ્પલ 1D ઓર 2D ગ્રાફ્સ. 1D દેટ મીન્સ કે 1 ડાયમેન્શન, એટલે એની અંદર તમે જે દોરો છો જે છે એ યુ હેવ ટુ એક્સેપ્ટ. નાવ કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે ઇવોલ્વ કર્યું, એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સનો જે આપણે કહીએ કે જ્યારથી આપણે યુઝ કરતા થયા છીએ, તો એની અંદર તમે જે તમારી એનિમેશનવાળી ઇમેજીસ એટલે કે 3D ઇમેજીસ બનાવી શકો. એટલે 3D ઇમેજ તમે બનાવો છો તો એનો મતલબ શું છે કે 3D ઇમેજથી તમારી જે એક્ટિવિટી છે, તમારું જે કાર્ય છે, એ જે વર્કિંગ એરિયા છે એ કેવું દેખાય છે, એક અલગ દેખાઈ આવે છે, જેથી તમારી જે ઇમેજ, તમારા જે વર્કિંગ ઇમેજ ઇટ્સ લુક્સ ગુડ. બરાબર. તો એ કહે છે કે સપોઝ અ શૂ મેન્યુફેક્ચરિંગ કંપની want to show the sale of shoes for 5 years. For those vast amount of information is to store. એટલે કે કંપની છે શૂ મેન્યુફેક્ચરિંગ એટલે 5 વર્ષનો રેકોર્ડ જો ડિસ્પ્લે કરવા માંગે છે તો એ શું કરશે, તો કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ was using the concept of two-way communication between computer users. The computer will receive signals from the input device and picture is modified accordingly. Picture will be changed quickly when we apply command. એટલે તમે સમજ્યા વસ્તુ શું કહેવા માંગુ કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જો તમે યુઝ કરતા હો તો તમારી વસ્તુ જે છે એટલે કે તમારી જે ડેટા જે છે એ કેવી રીતે ચેન્જીસ થાય છે, કેવી જગ્યાએ ચેન્જીસ થવાના છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો એ તમને હું કહેવા માગું છું કે કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી તમે તમારું કાર્ય જે છે ઇઝીલી કામ કરી શકો છો. અહીંયા કોમ્પ્યુટર ગ્રાફિક્સને આપણે અહીંયા 3 પાર્ટીશનની અંદર ડિવાઈડ કરેલું છે મિત્રો. એક છે જનરેટિવ ગ્રાફિક્સ, એક છે ઇમેજ એનાલિસિસ, ત્રીજું છે લોગનેટિવ. બરાબર. જનરેટિવની અંદર આપણે યુઝ ટુ ક્રિએટ લાઇન, સર્કલ, એલિપ્સ. ઇમેજ એનાલિસિસની અંદર છે યુઝ ટુ જનરેશન ઓફ પિક્ચર્સ, ઇમેજીસ, અને યુઝ ટુ ફોટોગ્રાફિક ઇમેજીસ જે છે લોગનેટિવ. બરાબર. આ એક 3 ટાઈપ્સ છે કહી શકો કોમ્પ્યુટર ગ્રાફિક્સના, જે આપણે લેટર ઓન જે આપણે હાલ સ્ટડી કરવાના છે. લાઇન ડ્રો કરવા માટેના અલ્ગોરિધમ છે, સર્કલ ડ્રો કરવા માટેના પણ અલ્ગોરિધમ છે. એ બધા અલ્ગોરિધમ્સ આપણે 1 બાય 1 ચેકઆઉટ પણ કરીશું, અને એના પ્રોગ્રામ્સ પણ આપણે બનાવવાના રહેશે, જે પ્રોગ્રામ્સ પણ આપણે ડેવલપ કરતા રહીશું. બરાબર છે? ઓકે. એના પછી છે કે એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ, જે આપણે હાલ ચર્ચા કરીએ એ પ્રમાણે. તો એપ્લિકેશન્સ કઈ કઈ છે અને કેટલી છે, તો એ સૌ પ્રથમ પહેલાં જોઈ લઈએ કે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગની અંદર પણ યુઝ થાય છે. દેન આફ્ટર છે યુઝ ઇન બાયોલોજી. દેન આફ્ટર કમ્પ્યુટર જનરેટેડ મેપ્સ, આર્કિટેક્ટ, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ, કમ્પ્યુટર આર્ટ, એન્ટરટેનમેન્ટ, વિઝ્યુઅલાઇઝેશન, એજ્યુકેશનલ સોફ્ટવેર, પ્રિન્ટિંગ ટેકનોલોજી. આ બધી જ જગ્યાએ કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ યુઝ થતું હોય છે મિત્રો. બરાબર. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સની એપ્લિકેશન એટલે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ કઈ કઈ જગ્યાએ આપણે યુટિલાઇઝ કરીએ છીએ, કઈ કઈ જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ, તે આપણે ચર્ચા આજે કરવાના છીએ. ઓકે. તો અહીંયા એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. તો કે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગની અંદર કેવી રીતે એનો યુઝ થાય છે, તો કે કોમ્પ્યુટર જનરેટેડ મોડેલ ઓફ ધ ફિઝિકલ, ફાઇનાન્શિયલ એન્ડ ઇકોનોમિક સિસ્ટમ ઇઝ ઓફ્ટન used as educational aids. બરાબર. Computer generated models of the physical, financial and economic system is often used as educational aids. એટલે કે એનો મતલબ શું છે કે જે આપણે કોઈ પણ લાઈક ટ્રેનિંગ એપ્લિકેશન છે, પર્ટિક્યુલર સિસ્ટમ્સ આર ડિઝાઇન. ફોર એક્ઝામ્પલ ફ્લાઇટ સિમ્યુલેટર. ફ્લાઇટ સિમ્યુલેટર એક એવી એપ્લિકેશન બનાવેલી છે જે એજ્યુકેશન અને ટ્રેનિંગ માટે, એટલે કે એમાં કેવી રીતે ફ્યુલ સેવિંગ છે, સેફ્ટી છે,
ability to finalize the training with large number of the words airports. તમે એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી આપે છે જેની અંદર તમને એવું લાગે છે કે યુ આર ઇન રિયલ સ્પેસ, એટલે કે તમે રિયલી તમે ચલાવી રહ્યા છો. ઇટ હેલ્પ્સ ઇન ગિવિંગ ટ્રેનિંગ ટુ ધ પાયલોટ્સ ઓફ એરપ્લેન્સ. These pilots spend much of their training not in the real aircraft but on the ground at the controls of a flight simulator. મેં તમને કીધું પ્રમાણે કે જે તમારી એપ્લિકેશન એવી છે કે લાઈક એની અંદર જે પાયલોટ્સ જે છે એરક્રાફ્ટના એ આની અંદર ટ્રેનિંગ કરતા હોય છે, પોતાની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે કામ કરવાની છે એ બધી જ જોતા હોય છે. બરાબર છે. યુઝ ઇન બાયોલોજી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે યુઝ ઇન બાયોલોજી દેટ મીન્સ કે molecular biologists can display a picture of molecules and gain insights into their structure with the help of computer graphics. એટલે બાયોલોજી ઇક્વેશન્સ, બાયોલોજી મેથેમેટિકલ, બાયોલોજી ફોર્મ્યુલાઝ જે બધા છે એને જે મોલિક્યુલ એટલે કે જે આપણે કણો જોવાના હોય છે એ બધી પ્રોસેસ જે કરવાની છે, તો એ બધી જે પ્રોસેસ છે એના માટે બી આ યુઝફુલ છે. કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે તમે કહી શકો છો, molecular biologist can display a picture of molecules and gain insight into their structure. એના જે સ્ટ્રક્ચર હોય એના અંદરનું બોડીનું એની અંદર પણ જઈ શકે છે. કોમ્પ્યુટર જનરેટેડ મેપ્સ, હા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આપણે નથી કહેતા કે કોમ્પ્યુટર જનરેટેડ મેપ્સ એટલે કે જે સ્કીમો બનાવતા હોય છે મકાનની ને ફ્લેટ્સની ને એ બધા જે સ્કીમો બનાવતા એ લખ્યું છે કે ટાઉન પ્લાનર્સ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયર્સ કેન યુઝ કોમ્પ્યુટર જનરેટેડ મેપ્સ વિચ ડિસ્પ્લે ડેટા યુઝફુલ ટુ ધેમ ઇન ધેર પ્લાનિંગ વર્ક. તમને પડી? એટલે કે ટાઉન પ્લાનર્સ જે હોય એટલે કે જે તમારા સિટી લાઈક આપણે જે મેપ બનાવતા હોય છે 3D અને એની અંદર ક્લિયરલી એક ઇન્ડિકેશન્સ આપતા હોય છે કે આ રીતનું તમારા મકાનનું સ્ટ્રક્ચર રહેશે, આ રીતનું તમારું મકાનનું બિલ્ડિંગ રહેશે, આ રીતનું તમારું જે બાંધકામ જે છે આ રીતનું રહેશે. બટ ઇટ્સ મેક સેન્સ કે ભાઈ તમે તમારું જે મેપની અંદર જે છે એ જ વસ્તુ તમે રિયલમાં તમે અચીવ કરશો. બરાબર છે. તો એવી 3D ઇમેજીસ તમે ડિસ્પ્લે થતી હોય છે. ઓકે. એના પછી આર્કિટેક્ટ. તો આર્કિટેક્ટ કેન એક્સપ્લોર એન અલ્ટરનેટિવ સોલ્યુશન ટુ ડિઝાઇન પ્રોબ્લેમ્સ એટ એન ઇન્ટરેક્ટિવ ગ્રાફિક્સ ટર્મિનલ. એટલે કે આર્કિટેક્ટ એટલે કે તમે વાત કરીએ સિવિલ એન્જિનિયર, તો સિવિલ એન્જિનિયરનું બી બહુ આની અંદર કામ થતું હોય છે. કેમ? કારણ કે એની એમને જે મોટી મોટી જે ઇમેજીસ બનાવવાની હોય છે કાં તો મોટી મોટી જે સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, તો એ સ્ટ્રક્ચર જે નક્કી થાય છે કોને, તો આની અંદર નક્કી કરી શકતા હોય છે. એના પર પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ, આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. કારણ કે પ્રેઝન્ટેશન જે ગ્રાફિક્સની અંદર અહીંયા લખ્યું છે કે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ, સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ્સ, મેથેમેટિકલ રિપોર્ટ્સ, scientific reports, economic data for research reports, managerial reports, consumer information bulletins and other types of reports. અહીંયા આગળ એનું પ્રેઝન્ટેશન એટલે કે બાર ગ્રાફ, દેન આફ્ટર લાઇન ગ્રાફ, પાઈ ચાર્ટ, એ બધા જે ડિસ્પ્લેના ઓપ્શન્સ છે, ડિસ્પ્લેના જે પેરામીટર્સ છે એ તમે આ સોફ્ટવેર એટલે કે આ કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર તમારું પ્રેઝન્ટેશન પર પાવરફુલ બનાવી શકો છો. એના પછી કોમ્પ્યુટર આર્ટ, દેન આફ્ટર કોમ્પ્યુટર આર્ટની અંદર શું છે કે તમે જો કોમ્પ્યુટર આર્ટ જે છે, કોમ્પ્યુટર ગ્રાફિક્સ આર ઓલ્સો યુઝડ ઇન ધ ફિલ્ડ ઓફ કોમર્શિયલ આર્ટ. ઇટ ઇઝ યુઝ ટુ જનરેટ ટેલિવિઝન એન્ડ એડવર્ટાઇઝિંગ કમર્શિયલ. બરાબર. એટલે કે એડવર્ટાઇઝિંગ પર્પઝ બનાવવો તો બી છે. દેન આફ્ટર છે એન્ટરટેનમેન્ટ. એન્ટરટેનમેન્ટ એટલે શું છે, કોમ્પ્યુટર ગ્રાફિક્સ આર નાઉ કોમનલી યુઝ ટુ ઇન મેકિંગ મોશન પિક્ચર, મ્યુઝિક, વિડીયોઝ એન્ડ ટેલિવિઝન શોઝ. એ તમે સમજી શકો છો એન્ટરટેનમેન્ટ એટલે કે જે વિડીયો બનાવવા માટે સ્લો મોશન્સ વિડીયો, મ્યુઝિક, પિક્ચર્સ ને બધા એડિટિંગ કરવાના સોફ્ટવેર માર્કેટની બહુ બધા છે જે તમે યુઝ કરતા પણ હશો અને એનાથી ફેમિલિયર પણ હશો. આઈ થિંક એવું મારું માનવું છે. વિઝ્યુઅલાઇઝેશન, એજ્યુકેશનલ સોફ્ટવેર, એજ્યુકેશન સોફ્ટવેરની અંદર તમે જોતા હશો બાયઝૂસ કરીને એક સોફ્ટવેર છે, દેન વેદાંતુ કરીને એક સોફ્ટવેર છે. તો એ બધા જે સોફ્ટવેર જે છે એ લાઈક આના ફંડામેન્ટલ્સ પર ઉપર જ કામ કરતા હોય છે. બરાબર છે. સો યુ કેન થિંક આઉટ ઓફ દેટ કે આ વસ્તુ જે છે એ કેવી રીતે કામ કરી રહી છે અને કેટલી વર્કફુલ છે. બરાબર. એના પછી પ્રિન્ટિંગ ટેકનોલોજી છે. કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઇઝ યુઝડ ફોર પ્રિન્ટિંગ ટેકનોલોજી એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન. ટેક્સટાઇલની અંદર બહુનો રોલ છે મિત્રો. કેમ? કારણ કે જે કાપડ બજાર છે કાં તો જે ડિઝાઇનિંગનું છે
એમાં લોગો છે કે કંઈ બી ડ્રો કરવું છે એની માટે સોફ્ટવેર શું છે કે લોગો, કોરલ ડ્રો, ઓટોકેડ જે સિવિલ એન્જિનિયર માટે છે, 3D સ્ટુડિયો કોડ, જીકે છે ગ્રાફિકલ કલર સિસ્ટમ, ફીઝ એ જે કેમ એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સ, મેટાફાઇલ જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઇન્ટરફેસ, આ બધા એના લાઈક પેકેજીસ છે કોમ્પ્યુટર ગ્રાફિક્સના, જે આપણે આની ચર્ચા આપણે લાઈક ડ્રોઈંગ માટે પણ કરાવતા હોઈએ છીએ એઝ વેલ એઝ પ્રોગ્રામિંગ પર્પઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. ઓકે, સો એપ્લિકેશન જે 10 જે છે એપ્લિકેશન કોની, કોમ્પ્યુટર ગ્રાફિક્સની એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનનો યુઝ જે છે એ અલગ અલગ પર્પઝ છે, અલગ અલગ એરિયા છે, એની જગ્યાએ થતો હોય છે એના એકોર્ડિંગલી, બરાબર. તો મારું એવું તમને કહેવું છે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ જે છે એ ઈચ એન્ડ એવરીવે એટલે કે દરેક જગ્યાએ આ અવેલેબલ છે. કેમ? કારણ કે તમે જુઓ તો તમે બેનર્સ જોતા હશો મોટા મોટા, કાં તો પછી તમે કોઈ ડિઝાઇન એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો, એ બધી જ વસ્તુ તમે ક્યાં જોવો છો કે લાઈક માર્કેટની અંદર જોવો છો, કાં તો બસ સ્ટેશનની અંદર જોવો છો, કાં તો રેલવે સ્ટેશનની અંદર જોવો છો. તો એનો મતલબ શું થાય છે કે તમારી જે લાઈક ડિસ્પ્લે કરવાની, પ્રેઝન્ટેશન કરવાની જે કળા છે એ તમે ત્યાં આગળ રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, બરાબર. ઓકે, હવે સૌ પ્રથમ પિક્સેલ. તો પિક્સેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. અહીંયા હું તમને પિક્સેલનું એક એક્ઝામ્પલ આપું તો પિક્સેલ એટલે કે વન કાઇન્ડ ઓફ ડોટ લાઈક ધીસ. In computer graphics, a pixel like a dots or picture element is a physical point in a picture. એટલે કે જેમ આપણી કોમ્પ્યુટર સ્ક્રીન જે છે એ ડોટના બેઝ ઉપર જ ડેવલપ થયેલી છે અને ડોટ ભેગા થાય છે એટલે આખી આપણી સ્ક્રીન જનરેટ થાય છે, બરાબર છે. અહીંયા પિક્સેલનું એ જ કહે છે કે કોમ્પ્યુટર ગ્રાફિક્સ ઇઝ pixel dots or picture element is a physical point in a picture. The pixel is simplified, the smallest addressable element of a pixel represented on a screen. બરાબર. ઓકે, એટલે પિક્સેલ એટલે એમ કહેવા માંગે છે કે તમારા જે કોમ્પ્યુટર ઉપર ડોટ્સ એટલે કે સ્ક્રીન ઉપર જે પિક્સેલ જે છે એ એક ફિઝિકલ પોઈન્ટ છે જે આપણે અહીંયા ડ્રો કર્યું છે. તમે જોઈ શકો છો પ્રમાણે લાઈક ધીસ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે, એને તમે ચેક પણ કરી શકો છો, બરાબર. એ શું છે? ઇટ્સ વન કાઇન્ડ ઓફ ડોટ ધેટ ઇઝ યુઝડ ટુ રિપ્રેઝેન્ટ ધ કોમ્પ્યુટર ગ્રાફિક્સ, બરાબર. ઓકે, નાવ બીટમેપ. ઓકે, બીટમેપ શું છે મિત્રો? હા, બીટમેપ જે છે એ શું છે કે ઇન કોમ્પ્યુટર ગ્રાફિક્સ બીટમેપ ઇઝ મેપિંગ ફ્રોમ સમ ડોમેન, એટલે કે એક્ઝામ્પલ રેન્જ ઓફ ઇન્ટીજર્સ to bits that is value which are 0 or 1. એટલે બીટમેપ શું છે 0 અને 1 ની અંદર કન્સિડર થતા હોય છે, બરાબર છે. અને એ પણ એક પિક્સેલ જ જેવું છે, બટ પિક્સેલથી થોડું એડવાન્સ ઇન ધ સેન્સ ઓફ કે તમારું જે બીટ એરે ઓર બીટમેપ ઇન્ડેક્સ એટલે કે આ એક પ્રોગ્રામિંગ લેવલમાં જોવા જઈએ તો બીટમેપ શું છે? ઇટ્સ વન કાઇન્ડ ઓફ પિક્સેલ ધેટ ઇઝ યુઝડ ટુ represent your pixel, બરાબર. એ લખ્યું છે in some context the term bitmap, so term bitmap implies 1 bit per pixel. મેં કીધું પ્રમાણે કે 1 બીટ પર પિક્સેલ એ તમારું રિપ્રેઝેન્ટ કરે છે. while pixmap is used for images with multiple bits per pixel, બરાબર. pixmap જે છે એ મલ્ટિપલ બિટ્સ પર પિક્સેલ. ઓકે, સો આ એક કોમન કન્સેપ્ટ હતા પિક્સેલ અને બીટમેપ, બરાબર. એ તમે જોઈ શકો છો પ્રોપરલી એન્ડ એની ચર્ચા પણ કરી શકો છો. ઓકે, ઓકે, નાવ જે સેકન્ડ જે છે લાઈક વિડીયો ડિસ્પ્લે ડિવાઇસીસ જે આપણું પોઈન્ટ છે. આ જે સિલેબસ માર્ક ડિસ્ટ્રીબ્યુશન તેના એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ પર ચેક કરી અને એના પછી વિડીયો ડિસ્પ્લે ડિવાઇસમાં CRT, બરાબર. CRT છે શું એકચ્યુઅલી? તો અહીંયા આગળ આપણે એનું ડિસ્ક્રિપ્શન એમનું ચર્ચા કરવાના છીએ અત્યારે. તો જોઈ લઈએ CRT શું છે એકચ્યુઅલી અને શું કહેવા કરીએ છીએ એનું આપણે. તો જે કેથોડ રે ટ્યુબ, CRT સ્ટેન્ડ્સ ફોર કેથોડ રે ટ્યુબ.
બરાબર. તો કેથોડ રે ટ્યુબ જે છે એટલે કે આપણે ટીવી હોય છે કાં તો કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેજેટ જે છે એ હોય છે, એની અંદર એ વસ્તુ જે છે એ શું છે, કઈ રીતે વર્કિંગ કરે છે, એની ચર્ચા આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો CRT જે સ્ટેન્ડ્સ ફોર કેથોડ રે ટ્યુબ, એટલે કે કેથોડ રે ટ્યુબનું ક્યાં યુઝ થાય છે તો કે CRT ઇઝ અ ટેકનોલોજી યુઝડ ઇન ટ્રેડિશનલ કોમ્પ્યુટર મોનિટર્સ એન્ડ ટેલિવિઝન. જે આપણા કોમ્પ્યુટર ડબ્બા છે એની અંદર કેથોડ રે ટ્યુબ આવે છે, જે પહેલાં ટીવીઝ આવતા જૂના લાઈક બોક્સ પેકિંગ ટાઈપ, તો એની અંદર પણ CRT નો યુઝ થાય છે. બરાબર છે. જે એક તમે ઇમેજ જો, આ ઇમેજ ઉપર તમને આઈડિયા આવી જતો હશે કે શું ઇન્ડિકેશન આપવા માંગે છે CRT અને કેવી રીતે વર્ક કરે છે. તો જે તમે જોઈ શકો છો, આ કનેક્ટર પિન એટલે કે તમારા જે તે બોર્ડ્સ ઉપર આ ફિટ થતું હોય છે કનેક્ટર પિન, જ્યાં હું માઉસ મૂવમેન્ટ કરી રહ્યો છું. આ જે 4 પિન તમે જોઈ શકો છો. અહીંયા આગળ આનો બેઝ છે. આ મેઇન વસ્તુ છે ઇલેક્ટ્રોન ગન. બરાબર. ઇલેક્ટ્રોન ગન પાસ થશે, તમારું કંટ્રોલ ગેટ વોલ્ટેજ છે જે સપ્લાય લાઈક કેટલો પાસ કરવો, કેટલો આપવો એ નક્કી થશે. ફોકસિંગ સિસ્ટમ છે અહીંયા આગળ, તમારે અહીંયા આગળ અહીંથી બધું જે મેઇન સપ્લાય બધું અહીંયા આવશે. એક્સ ડિફ્લેક્ટ અને વાય ડિફ્લેક્ટ, એટલે એક્સ એક્સિસ અને વાય એક્સિસ. આપણી જે સ્ક્રીન છે એ સ્ક્રીન એટલે કે ફોસ્ફર લખેલું છે રાઉન્ડ જે સર્કલની અંદર છે એ આપણી સ્ક્રીન છે. અહીંયાથી ડિસ્પ્લે સીધો અહીંયા પોઈન્ટ થશે, પણ એ ડિસ્પ્લે આખી સ્ક્રીનમાં કરવું હોય એક્સ ડિફ્લેક્ટ એન્ડ વાય ડિફ્લેક્ટ એના ઉપર ડિપેન્ડ્સ કરે છે. બરાબર. કમ્પોનન્ટ્સની વાત કરીએ તો કે એમાં ઇલેક્ટ્રોન ગન છે, કંટ્રોલ ઇલેક્ટ્રોડ છે, ફોકસિંગ સિસ્ટમ છે, ડિફ્લેક્શન યોગ છે, ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન છે. બરાબર. તો ઇલેક્ટ્રોન ગન, તો ઇલેક્ટ્રોન ગન શું છે? કન્સિસ્ટ ઓફ સિરીઝ એલિમેન્ટ્સ પ્રિમિલી હીટિંગ ફિલામેટર, એટલે હીટરનું કામ કરે છે. જે તમારા કેથોડ એન્ડ કેથોડ, એટલે કેથોડ જે છે કેથોડ ટ્યુબ, એને ઇલેક્ટ્રોન ગન એ શું ગોળીનું કામ કરે છે. બંદૂકની ગોળી જેમ આપણે ચાલુ કરી એટલે સીધું એક ફોર્સફુલી જે પ્રવાહ જતો હોય છે, એ ફોર્સફુલી પ્રવાહ જાય એ પ્રવાહને અહીંયા શું કહે છે, એ હીટનું કામ કરે છે. ઇલેક્ટ્રોન ગન ક્રિએટ્સ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ વિચ આર ફોકસ્ડ ઇનટુ અ નેરો બીમ ડાયરેક્ટેડ એટ ધ ફેસ ઓફ ધ CRT. એટલે કે નેરો બીમની જે કહેવાય એની મિકેનિઝમ જે છે, સિક્વન્સ જે બનાવેલી છે એના ઉપર એ શું કરે છે, ફોકસ કરે છે. બરાબર છે. એના પછી કંટ્રોલ ઇલેક્ટ્રોડ, એટલે કે કંટ્રોલ ઇલેક્ટ્રોડ જે છે એ ક્યાં આગળ અવેલેબલ છે તો જો એ કંટ્રોલ ઇલેક્ટ્રોડ જે છે એ અહીંયા આગળ, એટલે કંટ્રોલ ગ્રીડ એ કહે છે કંટ્રોલ ઇલેક્ટ્રોડ યુઝ ટુ ટર્ન ધ ઇલેક્ટ્રોન બીમ ઓન એન્ડ ઓફ. એટલે કે તમારે જે ઇલેક્ટ્રોન બીમ પસાર થતા હોય છે કેથોડ ટ્યુબની અંદર આવતા હોય છે એને ઓન રાખવા ઓફ રાખવા એ તમારા ઉપર છે કંટ્રોલ ઇલેક્ટ્રોડ. બરાબર. એના પછી ફોકસિંગ સિસ્ટમ, focus system it is used to create a clear picture by focusing the electrons into the narrow beam. એટલે ફોકસિંગ સિસ્ટમ જે છે તમે અહીંયા જોઈ શકો છો કે ફોકસ સિસ્ટમનું જે છે કામ અહીંયા આગળ, એટલે કે એ આ રીવા જે છે. બરાબર. તો તમે જો એ પ્રમાણે કે ફોકસ સિસ્ટમ જે છે એ તમારી બધી જ તમારો પ્રવાહ જે છે એ બધું જે છે અહીંયા આગળ તમે સેન્ટર કરતા હોય અને કઈ જગ્યાએ ડિસ્પ્લે કરવાનું છે, કઈ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનું છે એ નક્કી કોણ કરે છે તો કે એટલે ફોકસ સિસ્ટમ નક્કી થતું હોય છે. બરાબર. ઓકે. સો ફોકસ સિસ્ટમ જે છે ઇટ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ ક્લિયર પિક્ચર બાય ફોકસિંગ ઇલેક્ટ્રોન્સ ઇનટુ ધ નેરો બીમ. ડિફ્લેક્શન યોગ, ડિફ્લેક્શન યોગ એટલે કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ, એટલે કે આ ડિફ્લેક્શન યોગ્સ છે જે તમારા સ્ક્રીન ઉપર કેવી રીતે ઇમેજ રિપ્રેઝન્ટ કરવી, કેવી રીતે ડિસ્પ્લે કરવી એનું કામ ડિફ્લેક્શન યોગ્સ કરતા હોય છે. બરાબર છે. ઓકે. એમાં લખ્યું છે ઇટ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ડિરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રોન બીમ. મેં તમને કીધું એ પ્રમાણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ, કારણ કે આપણી જે સ્ક્રીન જે છે હોરિઝોન્ટલી એઝ વેલ એઝ વર્ટિકલી એ રીતે કામ કરતી હોય છે. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર જ કામ કરતી હોય છે. બરાબર. ઇટ ક્રિએટ્સ એન ઇલેક્ટ્રિક ઓર મેગ્નેટિક ફિલ્ડ વિચ વિલ બેન્ડ ધ ઇલેક્ટ્રોન બીમ એઝ પાસીસ થ્રુ ધ એરિયા. બરાબર છે કે એક મેગ્નેટિક ફિલ્ડ આવે એની જોડે કે જે ડિસ્પ્લે જે તમારું થાય છે ઇલેક્ટ્રિક બીમની પાસીસ થ્રુ ધ એરિયા, એટલે એરિયાની અંદર પાસ
થતું હોય છે, બરાબર છે. ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન, એટલે ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન જે એ શું કામ કરે છે, તો કે the inside from surface CRT is located or coated with phosphorus. Phosphorus glow when high energy electron beam hits them. એનો મતલબ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન બીમ જે છે તમે એ જે આ ઇલેક્ટ્રોન ગનની ચર્ચા કરેલી છે કે એ કેવી રીતે અહીંયા આગળ, એટલે કે જે તમારી આ જે સ્ક્રીન જે છે, બરાબર છે, આ સ્ક્રીનની ઉપર કેવી રીતે ડિસ્પ્લે કરવાનું છે એ બધી ચર્ચા આવે છે કે જેને ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન છે. ફોસ્ફરસ કોટેડ સ્ક્રીન જે અહીંયા આગળ ડિસ્પ્લે થાય છે, સીધી આપણી જે પેનલ હોય એ પેનલની ઉપર આપણે ડિસ્પ્લે કરતા હોઈએ છીએ. તો ફોસ્ફરસ કોટેડ જે સ્ક્રીન છે એની ઉપર જે ચર્ચા થતી હોય છે અને એની ઉપર ડિસ્પ્લે થતું હોય છે, બરાબર છે. ઓકે, તો એ જ કહે ફોસ્ફરસ ઇઝ ધ term used to characterize the light given off by phosphor after it has been exposed to an electron beam. બરાબર. the inside front જે છે એનું CRT નો, એટલે કે જે ફ્રન્ટ જે આપણે સ્ક્રીન દેખાય છે, જેમ કે આ સ્ક્રીન આપણે જોઈ રહ્યા છીએ એનો ફ્રન્ટ બેક કહેવાય, બરાબર. વિદ્યાર્થી શું છે, ફોસ્ફરસથી કોટેડ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે અને સમજવાની પણ છે. ઓકે, નાવ આપણે કહીએ તો કે ભાઈ સીઆરટી પછીના બી ટોપિક્સ છે, લાઈક રાસ્ટર સ્કેન, રેન્ડમ સ્કેન, એવા ટોપિક્સ અવેલેબલ છે. એ બી તમે ચેકઆઉટ કરી શકો છો. એ બી આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે લેક્ચર જે આપણું હશે સેકન્ડ, એની અંદર આપણે એની ચર્ચા પ્રોપરલી કરીશું. અને ખાસ એ કહેવાનું છે કે જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ સબ્જેક્ટ જે છે એની માટે આપણે પ્રેક્ટિકલ જે કન્ડક્ટ કરવાના છે, કાં પ્રેક્ટિકલ શીખીશું. તો એ ટર્બોસી સોફ્ટવેર જ છે, તમારે કોઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી, તમારી પાસે અવેલેબલ હશે. જો ના હોય તો તમને ઇઝીલી મળી જશે. ટીસી કરીને સોફ્ટવેર આવે છે, એ સોફ્ટવેરની મદદથી તમે તમારું કાર્ય કરી શકો છો પ્રોપરલી. એન્ડ જે થિયોરિટિકલ મટીરિયલ્સ કાં થિયોરિટિકલ જે પણ આપણે ચલાવીએ છીએ એ બધી જ વસ્તુ તમને અવેલેબલ થઈ જશે, બરાબર. અને આ સબ્જેક્ટની અંદર તમે પ્રોપર થોડું ધ્યાન રાખવું પડશે. કેમ? કારણ કે આની અંદર એલ્ગોરિધમ્સ બી આવે છે, પ્રોગ્રામ્સ બી પૂછાતા હોય છે એક્ઝામની અંદર. સો યુ હેવ ટુ પ્રિપેર વેરી વેલ ફોર યોર એક્ઝામ એન્ડ એઝ વેલ એઝ યોર સબ્જેક્ટ ઓલ્સો. ઓકે, થેન્ક યુ.